કોર્પોરેશન ઇલેક્શનને ગણતરીના કલાકો જ બાકી છે. હું તમને જે કહું ને એ ખૂબ જ ધ્યાનથી સાંભળજો. અમદાવાદ શહેરના અમદાવાદના લોકોના આગામી 5 વર્ષ કેવા જશે ને એ આ ઇલેક્શન પર આધાર રાખે છે. ગયા ઇલેક્શનમાં 2021માં જ્યારે મતદાન થયું ને ત્યારે 42% મતદાન થયું હતું. 42% એટલે ખબર પડે છે 100 માંથી 42 લોકોએ જ મત આપ્યા, 58 લોકો મત આપવા જ ના ગયા. એટલે અડધાથી વધારે લોકોએ મતદાન કર્યું જ નહીં અને 100 લોકોનો નિર્ણય માત્ર 42 લોકોએ લઈ લીધો. અને જ્યારે આપણે આવું કહીએ ને કે મત આપો મત આપો મત આપો, ત્યારે લોકો કહે છે કે કોને આપીએ? અમારા વિસ્તારમાં અમારા વોર્ડમાં છેલ્લા વર્ષોથી બીજેપી છે, તો એ રોડ રસ્તા ગટરની સમસ્યા એમનેમ છે. કોંગ્રેસને આપીએ? કોંગ્રેસના પોતાના પક્ષની અંદર જ વિખવાદ છે. એ લોકો વિપક્ષમાં કેટલા સમયથી છે, પણ વિપક્ષ જેવું કંઈ કામ જ નથી કરી રહ્યા. એ લોકો બસ બેઠા છે, રાહ જોવે છે કે બીજેપી હારશે તો અમે આવશું, મહેનત નથી કરવી. એમાંથી ઘણા ખરા નેતાઓ કે જેમને સારી સારી ઓફરો મળી એટલે તરત જ બીજેપીનો ખેસ પહેરી લે છે. હમણાં ઉમેદવારી ફોર્મ ભરવામાં પણ એવું થયું. પહેલાં મોટે ઉપાડે વાજતે ગાજતે ઉમેદવારી ફોર્મ ભરવા ગયા અને પછી કંઈક લાલચ મળી, કંઈક ઓફર મળી એટલે એ ફોર્મ પાછું ખેંચી લીધું. આમ આદમી પાર્ટી, હા નવું હમણાં આવ્યું છે, ચલો માની લઈએ, પણ નવું શું છે એમાં? એમના નેતાઓ પણ લોકો વિશ્વાસ કરે છે અને એ નેતા છેલ્લે જઈને બીજેપીનો ખેસ પહેરી લે છે. બધા પોતપોતાની ગેમ રમે છે અને આ બધા ભેગા મળીને આપણને ઉલ્લુ બનાવે છે. રાજ્યમાં 700 બેઠકો બિનહરીફ થઈ ગઈ. ત્યાંના મતદારોનો મત આપવાનો હક જ છીનવાઈ ગયો. કંઈ ઓપ્શન જ ના મળ્યો એમને. વિપક્ષના ઉમેદવારો જે ઢોલ નગારા લઈને વાજતે ગાજતે જે ફોર્મ ભરવા ગયા, એમને એવું તો શું થયું? અમુકને ધમકાવવામાં આવ્યા, અમુકને કંઈક લાલચ આપવામાં આવી. હા, કંઈક તો આપ્યું હશે ને. એમને તો તમે સમજો કે 1 દિવસ પહેલાં ફોર્મ ભરવા ગયા, પછી ફોર્મ પાછું લેવાનું કારણ શું હોય? એમને તો કોણ પાછું લેવાનું છે? આ બધા ભેગા મળીને આપણને મૂર્ખ બનાવે છે અને પોતાના ઘર ભરે છે. આમાં ભૂલ એમની નથી, ભૂલ આપણી છે. આપણે જે નેતાઓને એટલું બધું મહત્વ આપી દીધું છે. જે સેવક બનવા માટે આવેલ છે, આપણે એના સેવક બની ગયા છે. નેતા આવે એટલે રોડ રસ્તા બંધ કરી દેવાના, નેતા આવે એટલે સરઘસો નીકળે, રેલી નીકળે, હાર પહેરાવાના, 500 રૂપિયા માટે થઈને રેલીઓમાં બાઇક લઈને પાછળ જવાનું. આપણે આ બધું કરીએ છીએ. નેતા આવે એટલે ફોટા પડાવવાના જોડે, પછી સોશિયલ મીડિયામાં મૂકવાના, પછી મોટો બડાપો મારવાનો કે જો મારી ઓળખાના નેતા સાથે છે, મારું કામ તો આમ થઈ જાય. આપણે આ સિસ્ટમ ઊભી કરી છે. આપણને શોર્ટકટ જોઈએ છે. તમે આ ઇલેક્શનનું મહત્વ સમજો. આ કોર્પોરેશનનું ઇલેક્શન છે. આમાં કોઈ ચહેરો, પાર્ટી, કોઈ જાતિ, ધર્મ આ બધું બાજુ પર મૂકીને એવા વ્યક્તિને મત આપો જે તમારું કામ કરીને આપે. અને તમને નથી ખબર કે કોણ ઉમેદવાર ઊભા છે, હું નથી ઓળખતો, મને પોલિટિક્સમાં એટલો રસ નથી, તો તમે તમને જે પાર્ટીની વિચારધારા ગમે, જેનું કામ ગમે, જે પણ પાર્ટી ગમે છે, જે પણ વ્યક્તિ ગમે છે, એને મત આપો, પણ એના સેવક ના બની જાઓ. કોણ છે એ વ્યક્તિ? તમારામાંથી જ આવેલ, તમારા દ્વારા ચૂંટેલ એક વ્યક્તિ છે, જેને તમારા કામ કરવા માટે તમે ચૂંટેલ છે. તો તમે આટલું બધું મહત્વ કેમ આપી દો છો? પૂછો એને, સવાલ કરો એને કે ભાઈ બેન, હું ટેક્સ ભરું છું તો મારા એરિયામાં ગટરો કેમ ઉભરાય છે, મારા એરિયામાં રસ્તામાં ખાડા કેમ છે? મેં તને મત આપ્યો હતો તો મારા ઘરે પાણી કેમ નથી આવતું? આ સવાલો કરો ને. પણ નહીં, આપણે તો બસ આંધળા થઈને એમની પાછળ ફરવાનું, એ ખોટા હોય કે સાચા હોય સમર્થન કરવાનું. એમના માટે થઈને આપણે અંદર ઝઘડીએ. ભાજપ અને કોંગ્રેસ માટે થઈને 2 લોકો કમેન્ટ સેક્શનમાં સોશિયલ મીડિયા પર લડતા હોય. હવે એ બંનેને કંઈ લેવા દેવા પણ નથી હોતું. ભાજપ કોંગ્રેસને એ વ્યક્તિથી પણ કંઈ પડી નથી હોતી, પણ એ વ્યક્તિ બંને કમેન્ટમાં અંદર ઝઘડશે, એકબીજાને ગાળો આપશે, ખરાબ બોલશે. તો શું કામ લડો છો? બંધ કરો આ બધું અને આ ભ્રમમાંથી બહાર આવો કે આ લોકો તમારા માટે કંઈક કરશે. હમણાં ઇલેક્શન આવ્યું એટલે કોર્પોરેટરની ટિકિટો લેવા માટે પડાપડી થઈ. તો શું આ તમારી સેવા કરવા માટે આટલી ઉત્સુકતા છે? ના, એમની 7 પેઢીનું ભેગું કરવા માટે આ ઉત્સુકતા છે. આ સ્પષ્ટ બાબત છે. ટિકિટો માટે પૈસા બોલાય છે. કોઈ પર્ટિક્યુલર પાર્ટીની ટિકિટ લેવી હોય ને તો એ ખર્ચો કરવો પડે, પૈસા આપવા પડે. તો જ્યારે એ વ્યક્તિ પૈસા ખર્ચીને ટિકિટ લેતો હશે, ઉમેદવાર બનીને ઊભો રહેતો હશે, તો એ તમારી સેવા કરશે? એ પહેલાં એમ જ વિચારશે કે હું આટલા પૈસા તો બહાર કાઢીશ ને ઊભો રહીને. થોડા જાગો અને સમજો કે આ સર્કસ જે ચાલે છે એ શેનું છે. પહેલાં તો મત આપવા જાઓ. તમને જે વ્યક્તિ ગમે, જે પાર્ટી ગમે, જે પણ ગમે છે એને મત આપવા જાઓ. અને કોઈ નથી ગમતો તો નોટામાં આપી દો. આ ખબર છે નોટાનો કંઈ અર્થ નથી. નોટામાં તમે મત આપશો એટલે નોટામાં ગમે તેટલા મત મળશે, એના પછીના જે ઉમેદવારો હશે એ જ વિજેતા કહેવાશે. બધી વસ્તુ ખબર છે, બધું બરાબર છે, પણ એકવાર તમે નોટા અજમાવો તો ખરા. તમે મત આપશો એમાં તો એનું મહત્વ વધશે. અને આ આખી ગેમ મત આપવા સુધી સીમિત નથી. મત આપ્યા બાદ પણ તમે જેને મત આપ્યો છે તેને સવાલો કરો, તેનું આંધળું અનુકરણ કરવાનું બંધ કરો. જ્યાં એની ભૂલ છે ત્યાં એને ટોકો, સવાલ કરો. જ્યારે તમે સવાલ કરવાની શરૂઆત કરશો ત્યારે આજે ટિકિટો લેવા માટે પડાપડી થાય છે ને એ ઓછી થઈ જશે. ડરશે એ ટિકિટ લેતા પહેલાં કે જો હું આ જગ્યાએથી ઊભો રહીશ ને કે ઊભી રહીશ ને તો લોકો મને સવાલ કરશે, મારે એમનો જવાબ આપવો પડશે, મારે એમને કામ કરીને દેવું પડશે. અને ત્યારે જઈને દેશમાં ખરી લોકશાહી આવશે. આ લોકોએ કોર્પોરેશનની સીટને પૈસા કમાવાનું સાધન ગણી લીધું છે. એ કોર્પોરેશનની સીટને જવાબદારી નથી ગણતા. તમે એમની જવાબદારી યાદ અપાવો, થોડા જાગો અને 26 એપ્રિલે મતદાન કરીને લોકશાહીને વિજયી બનાવો.